જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન અભિનંદન, જે પરમાત્માનો સત્ય ઉપદેશ ભવ્ય જીવોને આનંદકારી છે, તે ચોથા તીર્થંકર શ્રી અભિનંદન દેવને અભિનંદીને હું તેમનું મંગલ જીવન ચરિત્ર કહું છું. પહેલાંના ત્રણેય તીર્થંકરોની જેમ ભગવાન અભિનંદન સ્વામી પણ પૂર્વભવમાં વિદેહ ક્ષેત્રમાં રત્નસંચયપુર નગરના મહારાજા હતા. તેમનું નામ મહાબલ. રાજા મહાબલ પુણ્યવાન તથા ન્યાયવાન ધર્માત્મા હતા. સંસારના અનેકવિધ ભોગોને રાજ્યલક્ષ્મી વચ્ચે ઘણો કાળ વીતી ગયો ત્યારે તે નિકટ ભવ્ય મહાત્માને એક દિવસે સહજપણે વૈરાગ્ય જાગ્યો. તેમનું ચિત્ત ભોગોપભોગથી વિરક્ત થયું. હવે આ સંસાર ભોગોથી બસ થાઓ. હવે હું મુનિ થઈને મોક્ષનું સાધન કરીશ. આવી ભાવનાથી વનમાં જઈને વિમલ વાહન ભગવાન પાસે તેમણે સંયમ દશા ધારણ કરી. મુનિ થઈને તેમણે 12 અંગનું જ્ઞાન કર્યું તેમજ દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાઓ ભાવી. તેના પ્રતાપે પંચકલ્યાણક રૂપ ફળ દેનારી તીર્થંકર પ્રકૃતિ બંધાઈ. તીર્થંકર પ્રકૃતિ જાણે કે શીઘ્ર કેવળ જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ ગમનનો સંદેશ દેવા આવી હોય કે બસ હવે આ મહાત્મા એક ભવ પછી તીર્થંકર પરમાત્મા થશે ને મોક્ષમાં જશે. મુનિરાજ મહાબલ ઉત્તમ આરાધના પૂર્વક સમાધિ મરણ કરીને વિજય નામના અનુત્તર વિમાનમાં 33 સાગરના આયુવાળા અહમેન્દ્ર થયા. ત્યાં તેમને દેવીઓનો સંપર્ક ન હતો, છતાં તેઓ દિવ્ય સુખનો અનુભવ કરતા હતા. એ ઉપરથી સાબિત થાય છે કે બાહ્ય વિષયો વગર જીવને ઉત્તમ સુખ હોય છે, કેમ કે સુખ જીવનો પોતાનો સહજ સ્વભાવ છે. તે સુખના વેદનમાં બાહ્ય પદાર્થોની અપેક્ષા હોતી નથી. તે અહમેન્દ્ર વૈરાગ્ય સંપત્તિ સહિત હતા. તેમનું ચિત્ત શાંત હતું અને તેઓ આત્મગુણોનું ચિંતન, સર્વજ્ઞપદનું ધ્યાન તથા તેના અદ્ભુત મહિમાની ચર્ચા કરતા હતા. કોઈ પાપ વૃત્તિ તેમને ન હતી. દેવલોકમાં બીજા ઘણા અહમેન્દ્રો હતા. તે બધાય પૂર્વભવમાં મુનિદશામાં શુદ્ધ રત્નત્રયનો સ્વાદ ચાખીને આવ્યા હતા. તેથી અહીં પણ તેમનું જીવન નિર્દોષ આરાધના સહિત હતું અને તે અહમેન્દ્ર અહીંથી સીધા તીર્થંકરના અવતારમાં અવતરવાના હતા. અભિનંદન અવતાર. અસંખ્ય વર્ષ વીત્યા બાદ તે અહમેન્દ્રે અયોધ્યા નગરીમાં મહારાજા સ્વયંવરને ત્યાં મહારાણી સિદ્ધાર્થાની કુખે તીર્થંકર તરીકે અવતાર લીધો. વૈશાખ સુદ છઠે તેમનો ગર્ભ કલ્યાણક થયો ને માહ સુદ 12ના જન્મ કલ્યાણક થયો. અયોધ્યા નગરીએ આ ત્રીજી વાર તીર્થંકરના જન્મોત્સવને નિહાળ્યો. અયોધ્યા નગરીના અદ્ભુત વૈભવની તો શી વાત! તીર્થંકરના અવતારને લીધે તે તીર્થંકરની જનેતા જેવું ગૌરવ અનુભવતી હતી. ધન્ય અયોધ્યા, તું તો તીર્થંકરોને જન્મ દેનારી શાશ્વત નગરી છો. પ્રભુની સાથે તું પણ પૂજ્ય છો. ઇન્દ્રોએ આવીને અયોધ્યા નગરીમાં અભિનંદન તીર્થંકરના જન્મનો મોટો ઉત્સવ કર્યો. અસંખ્ય દેવોના રાજા ઇન્દ્ર મહાગંભીર બાલ તીર્થંકર ભગવાનને જોતા તેની ભક્તિ ચરમ સીમાએ પહોંચી ગઈ. તેનાથી રહેવાયું નહીં. 1000 હાથ બનાવીને તે પ્રભુ સન્મુખ નાચવા લાગ્યો. તેની સાથે સચી ઇન્દ્રાણી તેમજ બીજા લાખો દેવો પણ આનંદથી નાચી ઉઠ્યા. નાનકડા બાલ તીર્થંકર પ્રત્યે પણ ઇન્દ્રની આવી અદ્ભુત ભક્તિ દેખીને અપાર જિનેન્દ્ર મહિમાના ચિંતનથી ઘણાય જીવો તે જ વખતે સમ્યક્વાદી ધર્મ પામ્યા. ખરેખર અચિંત્ય હતો પ્રભુના કલ્યાણકનો એ મંગલ ઉત્સવ. તે ઉત્સવ માત્ર દેવ કે મનુષ્યોને જ નહીં, તિર્યંચ અને નરકમાં પણ ઘણા જીવોને કલ્યાણનું કારણ બન્યો. અહો તીર્થંકરનો આશ્ચર્યકારી પ્રભાવ!
સંભવના તીર્થંકરના મોક્ષ ગમન પછી 10 લાખ કરોડ સાગરોપમ બાદ અભિનંદન તીર્થંકર થયા. જન્મથી જ તેઓ સમ્યક દ્રષ્ટિ અને 3 જ્ઞાન સહિત હતા. 50 લાખ પૂર્વ તેમનું આયુ હતું. 350 ધનુષ એટલે કે 3500 ફૂટ લગભગ 1100 મીટર ઊંચું તેમનું શરીર હતું. વાંદરો તેમનું ચરણ ચિહ્ન હતું. તેઓ વૈભવમાં તેમજ ગુણોમાં વૃદ્ધિગત થવા લાગ્યા. જ્યારે તેમના આયુનો ચોથો ભાગ 12.5 લાખ પૂર્વ વીત્યા ત્યારે મહારાજા સ્વયંવરે અયોધ્યાનું રાજ સિંહાસન તેમને સોંપીને જીન દીક્ષા લીધી. મહારાજા અભિનંદનની શોભા એવી લોકોત્તર હતી કે ચંદ્ર તેમની કાંતિ લેવા ઈચ્છતો હતો, સૂર્ય તેમનો તેજ લેવા ઈચ્છતો હતો, ઇન્દ્ર તેમના વૈભવને ઈચ્છતા હતા ને મુક્તિ તેમની સાથે રહેવા ચાહતી હતી. વિશુદ્ધ પરિણામ દ્વારા શુભ અનુભાગ બંધની અનંત ગુણી વૃદ્ધિ થવાથી બધા પુણ્ય પરમાણુઓ તેમને ફળ દેવા માટે જાણે કે એકબીજાની સ્પર્ધા કરતા હતા. આહા, જન્મતા વેદ ઇન્દ્ર પણ સ્વર્ગેથી આવીને જેમના ચરણોની પૂજા કરે તે મહાત્માના પુણ્યની તો શી વાત કરવી. રાજ્યલક્ષ્મીની તો શી વાત. મોક્ષ લક્ષ્મી પણ સિદ્ધાલયમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક બની હતી. આહા, જેમની પાસે ક્ષાયિક સમ્યક દર્શન અને તીર્થંકર પ્રકૃતિ જેવી સંપત્તિ હોય તે મહાત્મા 3 લોક પર વિજય પ્રાપ્ત કરે એમાં શું આશ્ચર્ય છે. કુમાર અવસ્થા, રાજ અવસ્થા કે સંયમ દશા, બધી અવસ્થામાં તેઓ એક સરખા ધીર, ગંભીર ને શૂરવીર હતા. તેમનું જીવન અત્યંત પ્રશાંત હતું. તેમના રાજ્યમાં જો કે મહાન સેના હતી પણ તે માત્ર શોભા માટે જ હતી, કેમ કે કોઈ દુશ્મન જ ન હોવાથી લડાઈનો પ્રસંગ જ આવતો ન હતો. શાસ્ત્રો તો તેમની જીભમાં જ વસતા હતા. તેમની વાણી એ જીનવાણી હતી. તેઓ ગર્ભમાં આવતા જ ઇન્દ્રનું આસન કંપી ઉઠ્યું ને દેવો તેમની સેવા કરવા આવ્યા. તે એમ સૂચવે છે કે પૂર્વભવમાંથી રત્નત્રયનો ઘણો ભાગ તેઓ પોતાની સાથે જ લાવ્યા હતા. મોહ શત્રુનો સર્વથા નાશ કરવા માટે તેમનું ચિત્ત સદા ઉત્સાહિત હતું. એ રીતે સંસારના એક શ્રેષ્ઠ રાજા તરીકે અયોધ્યા નગરીમાં મહારાજા અભિનંદન સ્વામીએ લગભગ 37 લાખ પૂર્વ સુધી ઉત્તમ રીતે રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં સર્વે પ્રજાજનો સંતુષ્ટ હતા ને સુખપૂર્વક ધર્મ સાધનામાં તત્પર હતા. એકવાર મહાસુદ બારસે અભિનંદન મહારાજાનો જન્મદિવસ હતો. મહારાજા રાજમહેલમાં ઊભા કુદરતની શોભા જોતા હતા ને આત્માની સુંદરતા વિચારતા હતા. એવામાં એકાએક આકાશમાં રંગબેરંગી વાદળાની અદ્ભુત રચના થઈ. આહા, આ તે કોઈ ગંધર્વ દેવોની નગરી છે કે ઇન્દ્રનગરી? આકાશમાં એ આશ્ચર્યકારી સુંદર નગરીની શોભા દેખતા જ ભગવાનને પૂર્વના અહમિન્દ્ર ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. અરે, આનાથી પણ મહાન દિવ્ય વિભૂતિ પૂર્વભવમાં હું ભોગવી ચૂક્યો છું. હજી પ્રભુ આમ વિચારે છે ત્યાં તો આકાશની એ અદ્ભુત નગરી અદ્રશ્ય થઈ ગઈ. વાદળા વિખાઈ જતા એ નગરીની રચના પણ વિખાઈ ગઈ. અરે, ક્યાં ગઈ એ અદ્ભુત નગરી? ક્ષણ પહેલાનું એ દિવ્ય નગરીનું દ્રશ્ય પળવારમાં ક્યાં ખોવાઈ ગયું? આવી ક્ષણભંગુરતા દેખતા જ ભગવાનનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. ક્ષણભંગુર રાજભોગોમાંથી તેમની આસક્તિ ઉડી ગઈ. તેઓ સંસારની અસ્થિરતાનું સ્વરૂપ ચિંતવવા લાગ્યા. આ દેહને અનુકૂળ સમસ્ત ઇષ્ટ વિષયો મને પ્રાપ્ત છે, પણ તે બધા ક્ષણભંગુર છે. આ મનુષ્ય જીવન આયુષ્યને આધીન છે. મરણ થતાં આ બધા સંયોગો છૂટી જશે. આયુ હોય ત્યાં જ મરણ છે, આયુ નથી ત્યાં મરણ પણ નથી. આત્મા આયુ વગર શાશ્વત જીવનારો છે ને આત્માથી આવતું સુખ તે જ સાચું સુખ છે.
આકાશમાં રચાતી ઇન્દ્રનગરી જેવી આ ભોગ સંપદાઓ અસ્થિર છે. જેમ વાદળાની બનેલી સુંદર નગરી કઈ રહેવા માટે કામ ન આવે, તેમ સુંદર દેખાતા આ પચરંગી વિષયો જીવને સુખ માટે કોઈ કામના નથી. સુખ તો વિતરાગતામાં જ છે. રાજભોગમાં મારું ઘણું આયુષ્ય વીતી ગયું. તેને છોડીને હવે હું મુનિ દીક્ષા લઈશ ને કેવળ જ્ઞાનને સાધીશ. આમ પ્રભુએ વૈરાગ્યથી દીક્ષાનો નિશ્ચય કર્યો કે તરત લોકાંતિક દેવો તેમજ ઇન્દ્રાદિ દેવો ત્યાં આવ્યા ને તીર્થંકર પ્રભુના દીક્ષા કલ્યાણકનો ભવ્ય મહોત્સવ કર્યો. હસ્તચિત્રા નામની દેવ પાલખીમાં બેસી પોતાની જન્મતિથિ મહાસુદ બારસે પ્રભુ વનમાં સંચર્યા ને સ્વયં દીક્ષા ધારણ કરીને દિગંબર મુનિ થયા. સ્વયં બુદ્ધ હોવાથી પોતે જ પોતાના ગુરુ હતા. મુનિ થતા વેદ શુદ્ધ ઉપયોગથી આત્મધ્યાનમાં એકાગ્ર થયા. આહા, જાણે સિદ્ધ પ્રભુ જ બેઠા હોય એવી અદ્ભુત શાંતિ હતી. ત્યાં એક સસલું આવ્યું ને પ્રભુ ચરણમાં શાંતિથી બેસી ગયું. એક સિંહ આવ્યો, તે પણ પ્રભુ ચરણમાં શાંતિથી બેસી ગયો. સસલાને સિંહનો કોઈ ભય ન લાગ્યો કે ન સિંહને સસલાની હિંસાનો ભાવ આવ્યો. સિંહ અને સસલું બંને અભિનંદન મુનિરાજની શાંત મુદ્રા જોવામાં મુગ્ધ બન્યા હતા ને તેમની સમીપતાથી તેમનામાં પણ શાંત ભાવો જાગતા હતા. ધન્ય તીર્થંકર યોગીરાજનો આશ્ચર્યકારી પ્રભાવ. મહારાજા અભિનંદન સાથે બીજા 1000 રાજાઓએ દીક્ષા લીધી. તીર્થંકર સહિત હજારો મુનિને એક સાથે દેખીને અયોધ્યા નગરી ધન્ય બની. ત્યારે ધર્મયુગ પ્રવર્તી રહ્યો હતો. કેટલાય અરિહંત ભગવંતો આ ભરત ભૂમિમાં વિચરતા હતા. મુનિરાજ અભિનંદન સ્વામીને પ્રથમ આહારદાન અયોધ્યા નગરીના ઇન્દ્રદત્ત શ્રાવકે આપ્યું ને પરમ મુનિ ભક્તિથી તેણે પોતાના ભવબંધનને છેદી નાખ્યા. કેવળ જ્ઞાન અને ધર્મોપદેશ. ભગવાન મૌનપણે મુનિ દશામાં 18 વર્ષ સુધી વિચર્યા. પછી અયોધ્યાના જે વનમાં દીક્ષા લીધી હતી તે જ દીક્ષા વનમાં પધાર્યા ને ધ્યાનારૂઢ થયા. પોષ સુદ 14ની સંધ્યા સમયે પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ્યું. ચોથા તીર્થંકરના ચોથા કલ્યાણકનો ભવ્ય ઉત્સવ કરવા ચતુર્વિધ દેવો આવી પહોંચ્યા. સમોસરણની દિવ્ય રચના થઈ. 12 સભામાં લાખો જીવો પ્રભુની વાણી સાંભળવા ઉત્સુક બન્યા ને દિવ્ય ધ્વનિ સાંભળતા જ ધર્મ પ્રાપ્તિ વડે કૃતકૃત્ય બન્યા. ભગવાને ધર્મોપદેશમાં એમ કહ્યું કે હે જીવો, સુખ આત્માનો સ્વભાવ છે. જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે તેમ સુખ પણ આત્માનો સ્વભાવ છે. જેમ જ્ઞાન બહારથી નથી આવતું તેમ સુખ પણ બહારથી નથી આવતું. અને જેમ ક્રોધાદિ કશાય આત્માનો સ્વભાવ નથી, તેમાં શાંતિ નથી, તેમ દુઃખ પણ આત્માનો સ્વભાવ નથી. કશાયો કે ઇન્દ્રિય વિષયો કદી આત્માને સુખ આપી શકતા નથી. તે તો જીવને સંસારમાં રખડાવીને દુઃખી કરી નાખે છે. માટે ઇન્દ્રિયો અને કશાયોથી ભિન્ન જ્ઞાન આનંદમય આત્મા વૈભવને તમે જાણો. અમારા જેવો જ પરમાત્મા વૈભવ તમારામાં ભર્યો છે. તેમાં અંતર્મુખ થાઓ ને તેના અનુભવ વડે પરમાત્માપણું પ્રગટ કરો. પરમાત્માપણું બતાવનારી આવી પરમાત્મા વાણી સાંભળીને તત્ક્ષણ અનેક જીવોએ અંતર્મુખ થઈને પોતાનો પરમાત્મા વૈભવ પોતામાં જ દેખી લીધો. કોઈ સમ્યક દ્રષ્ટિ થયા, કોઈ શ્રાવક થયા, તો કોઈ મુનિ થયા અને ગણધર પણ થયા અને અનેક જીવો કેવળ જ્ઞાન પણ પામ્યા. અપાર ધર્મ વૈભવથી સમોસરણ શોભી ઉઠ્યું. અભિનંદન તીર્થંકરના ધર્મ દરબારમાં વજ્રનાભી વગેરે 103 ગણધર દેવો બિરાજતા હતા. લાખો મુનિ આર્જિકાઓ હતા. આહાહા, એક સાથે 16,000 તો કેવડી ભગવંતો ત્યાં આકાશમાં બિરાજતા હતા. જાણે મોક્ષપુરી જ અહીં ઉતરી આવી હતી.
અનેરો હતો તે મોક્ષ દરબાર, ત્યાં સંસારનો પ્રવેશ જ ન હતો, ત્યાં તો મોક્ષની સાધનાનો જ મહોત્સવ ચાલતો હતો ને મુમુક્ષુઓના તો ટોળે ટોળા આવીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરતા હતા. ચતુર્વિક સંઘ મોક્ષપુરીમાં જઈ રહ્યો હતો. તે મોક્ષપુરીના સંઘના અગ્રેસર ભગવાન અભિનંદન સ્વામીને ધર્મની વર્ષા કરતા કરતા લાખો કરોડો વર્ષો સુધી ઈચ્છા વગર પણ ભરત ક્ષેત્રમાં વિહાર કર્યો. તેમને ભલે વિહારની ઈચ્છા ન હોય, પણ ભવ્ય જીવોના પરમ ભાગ્યોદયે અરિહંત પ્રભુના શ્રી વિહારનો અને દિવ્ય ધ્વનિરૂપ ઉપદેશનો મહાન લાભ જગતને પ્રાપ્ત થાય છે. ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને ધર્મ પમાડીને અભિનંદન પરમાત્મા સમેદાચલ પર પધાર્યા. 1 માસ સુધી ત્યાં સ્થિર રહ્યા. વાણીનો યોગ બંધ થયો અને અંતે શુકલ ધ્યાન દ્વારા સર્વ પ્રકારે યોગ નિરોધ કરીને 14મા ગુણસ્થાને બાકીના અઘાતી કર્મોનો પણ ક્ષય કરીને આનંદ ટૂંક ઉપરથી વૈશાખ સુદ છઠના પ્રાતઃકાળે પ્રભુ સિદ્ધાલયમાં સિદ્ધાવ્યા. અભિનંદન જીન રાજ કી આનંદ કૂટ હે જે, મન વચતન કર પૂજહુ શિખર સમેદ યજે. પ્રભુની મોક્ષ પ્રાપ્તિથી આનંદિત થઈને ઇન્દ્રાદિ દેવોએ તેમજ મનુષ્યોએ મોક્ષ કલ્યાણકનો ઉત્સવ કર્યો. સિદ્ધ ભગવંતોની પરમ ભક્તિપૂર્વક તેમણે એમ પ્રસિદ્ધ કર્યું કે અમને પણ આવું મોક્ષપદ ઇષ્ટ છે. ધર્માત્માઓના હૃદયમાં સિદ્ધપદનો મહિમા કોતરાઈ ગયો છે. અહો, એ સિદ્ધપદ કે જેમાં શરીર અને ઇન્દ્રિયો વગર જ મહાન સુખ છે, તે ઇન્દ્રિય ગમ્ય નથી. આત્માના અતિન્દ્રિય સ્વસંવેદન પૂર્વક જ એ સિદ્ધપદ પ્રતીતમાં આવે છે અને એ રીતે પ્રતીત કરીને ધર્મજીવો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે તે સિદ્ધપદને સાધે છે. તે ભગવાન અભિનંદન પરમાત્માને નમસ્કાર હો કે જેઓ સિદ્ધાલયમાં બિરાજે છે, તેમજ અમારા જેવા સાધક જીવોના અંતરમાં પણ તે બિરાજે છે. જેઓ પહેલા વિદેહ ક્ષેત્રમાં રત્નસંચયપુર નગરના મહારાજા મહાબલ હતા, પછી રત્નત્રયના સંચયપૂર્વક મુનિ થઈને અહમિન્દ્ર થયા ને પછી ઋષભદેવના વંશમાં અયોધ્યા નગરીમાં અભિનંદન તીર્થંકર તરીકે અવતાર લઈને 3 લોક વડે અભિનંદનીય એવા સર્વજ્ઞ પરમાત્મા થયા. તે ભગવંત અભિનંદન સ્વામીનું આનંદકારી જીવન ચરિત્ર અહીં સમાપ્ત થયું. તે ભવ્ય જીવોને આનંદદાયક હો. એક વિચાર. હે તીર્થંકર ભગવંતો, અમે આપની આટલી બધી સ્તુતિ, ભક્તિ ને આદર બહુમાન કરીએ છીએ, તો શું આપ અમને કાંઈ નહીં આપો? તીર્થંકર ભગવાન કહે છે, હે ભવ્ય, અમારી પાસેથી કાંઈ લેવાની આશા રાખીને દીન રહેવું એના કરતાં તું પોતે અમારા જેવો જ થઈ જાને. અમારા જેટલી જ આત્મવિભૂતિ તારી પાસે છે, એમ અમે કહીએ છીએ તેનો સ્વીકાર કરીને અમારા પરિવારનો થાને, અમારા જેવો બની જા. વાહ પ્રભો, હું તમારા પરિવારનો? તીર્થંકરોના પરિવારમાં આવીને તો હું ધન્ય બની ગયો. પારસમણી તો લોઢાને માત્ર સોનું બનાવે છે, પારસ નથી બનાવતો. ત્યારે હે દેવ, આપે તો મને આપ સમાન પરમાત્મા બનાવ્યો છે. જય જિનેન્દ્ર.